હેલો, હાય. તો આજે કરીશું વાળ અંગેની કેટલી બધી અફવાઓ અને હકીકત અને એક નાનકડું એક્સપેરિમેન્ટ. એની પરથી તમે જ નક્કી કરશો. તો કોમ્બ કરવા બાબતની અહીં એક્સપેરિમેન્ટ થશે. નોર્મલી આપણે હેર વોશ કર્યા પછી આ રીતના તમે વાળ ઝાપટો છો તો ન કરતા, અથવા તો પાછળની બાજુ લઈ જઈને કે ટુવાલ સાથે વાળ સૂકવતા હોય આ જ રીતે, તો એ પણ ન કરતા, કેમ કે એનાથી વાળ થાય છે ડેમેજ. તો શું ભીના વાળનું શું કરવું? કોરા થાય ત્યાં સુધી રાખવા? ના, એ પણ શક્ય નથી, કેમ કે વર્કિંગ વુમન, નાના બાળકો હોય કે પછી જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો આમ ખુલ્લા રાખવા વાળ શક્ય નથી જ્યાં સુધી એ સુકાય નહીં. બીજું, આખા ઘરમાં વાળ ખરશે અને થશે બવાલ. તો કરવું શું? તો 5 મિનિટ માટે બસ આવી રીતના થોડા વાળને ટુવાલની અંદર લપેટી લેવાના છે અને એકદમ સોફ્ટ, બહુ ટાઈટ ના રહે માથું, એ રીતના વાળને રાખવાના છે. બસ 5 મિનિટ. લગભગ બધું જ પાણી ટોવેલ સૂકી લેશે, પછી વાળ ખોલી લેવાના છે. હવે કોમ્બ કરવા બાબતમાં નોર્મલી બધા કહેતા હોય છે કે ભીના વાળમાં કોમ્બ ન કરવું જોઈએ, પણ મારા જેવા કેટલા બધા લેડીઝ જેની પાસે કોઈ ઓપ્શન નથી, તો કોમ્બ કરવું જોઈએ, ભીના હોય કે કોરા. પણ કોમ્બ કેવી રીતે કરવું, વાળ કેવી રીતે ઓળવા, એ અગત્યનું છે. તો અહીં નોર્મલી આ જે નોર્મલ દાંતીઓ હોય છે એનાથી વાળ ન ધોરવાના, આવા મોટા જે આંકાવાળો હોય છે, ખાંચાવાળો હોય છે, એનાથી વાળ ઓળવાના છે. હું આજે એક્સપેરિમેન્ટ કરું છું, એમાં તમે જોજો કે કોમ્બ કરવાની સ્ટાઇલથી કેટલી ઇફેક્ટ થાય છે વાળ ઉપર. તો મેં 2 પાર્ટમાં વાળ કરી લીધા છે. મેં હમણાં જ માથું ધોયું છે. ગૂંચવાળા વાળ છે. ઓળવાની પહેલી સ્ટાઇલ, ઉપરથી નીચેની બાજુ જે નોર્મલી બધા જ ઓળતા હોય છે, અને એક છે બીજી સ્ટાઇલ જે હું નોર્મલી ઓળું છું, નીચેથી ઉપરની બાજુ, એટલે સ્ટેપ બાય સ્ટેપ થોડું નીચેથી ગૂંચ કાઢીએ, પછી એની ઉપરનો પાર્ટ, એની ઉપરનો ને એની ઉપરનો. હવે આ બંને સ્ટાઇલમાં કેટલા વાળ ખરતા હોઈએ છે જોઈ લઈએ. તો સૌથી પહેલી સ્ટાઇલથી આપણે વાળ ઓળી લઈએ. નોર્મલી બધા જ લોકો આ જ સ્ટાઇલથી માથું ઓળતા હોય છે અને ખૂંચ કાઢતા હોય છે. આ રીતમાં થોડા વાળ ખેંચાશે, દુખશે અને હેરફોલ થશે. નોર્મલી બધાને હેરફોલ થતું હોય છે ને. હેરફોલ ઇઝ નોર્મલ પ્રોસેસ. મોટાભાગની કંપનીઓ હેરફોલના નામે પ્રોફિટ કમાતી હોય છે. શેમ્પૂ, સાબુ કે હેર ઓઇલનું વેચાણ કરતા હોય છે. તો તમે જોઈ શકો છો કે ઉપરથી નીચેની બાજુ કોમ્બ કરવાથી મારા કેટલા વાળ તૂટ્યા છે, અથવા તો હેરફોલ કેટલો થયો છે. તો હું બધા જ વાળ ભેગા કરીને તમને બતાવું છું. નોર્મલી ઉપરથી નીચેની પ્રોસેસમાં આટલા વાળ મારા ખર્યા છે હાફ પાર્ટમાં. હવે સેકન્ડ હાફ પાર્ટમાં આપણે નીચેની બાજુ છે, હું પ્રોસેસ મારા વાળ સાથે કરું છું, અથવા તો મારી દીકરીના વાળ સાથે પણ હું આ જ રીતના ઓળું છું કે નીચેથી ઉપરની બાજુ, જેથી ગૂંચવાયેલા વાળ નીચેથી જ ખુલતી જાય ગૂંચ, અને ઉપર સુધી પહોંચો તો એ મૂળિયાથી ન ખેંચાય. તો આ રીતના તમે નીચેથી ઉપરની બાજુ વાળ ઓળો અથવા તો ગૂંચ કાઢો. ખાસ કરીને બાળકોને બહુ ખેંચાતું હોય છે, તો આમાં તમારે ખેંચાશે પણ ઓછું, અને તમે જોઈ શકો છો કે વાળ પણ ઓછા તૂટે છે, ઓછા ખરે છે. તો વાળ ભેગા કરીને હું બતાવી દઉં કે સેકન્ડ પાર્ટમાં કેટલા વાળ ખર્યા છે, અને બંને એક સાથે જોઈશું. તો આ સેકન્ડ પાર્ટમાં ખરેલા વાળ છે. દેખી રીતે ઓછા દેખાય છે, પણ આપણે બંને વાળને સાથે જ જોઈ લઈએ. તો આ છે ફર્સ્ટ ટાઈમમાં ઓળેલા વાળ, અને આ છે સેકન્ડ ટાઈમના. તો જોઈ શકો છો કે આ ફર્સ્ટ ટાઈમવાળા જે લગભગ ઘણા બધા છે, અને એની સામે આ છે સેકન્ડવાળા જે ખૂબ ઓછા છે, લગભગ હાફ જેટલા છે. તો તમારી વાળ ઓળવાની પ્રોસેસથી તમે તમારા 50% વાળને ખરતા અટકાવી શકો છો. તો બસ તમારે થોડું ધ્યાન રાખવાનું છે ટેકનિકલી વાળને કેવી રીતે ઓળવા. તો મેં જે કીધી એ પ્રોસેસથી વાળ ઓળીને તમારા વાળને ખરતા અટકાવી શકો છો. બીજું, વાળનું ખરવું નોર્મલ છે, એના માટે બીવાની કે ડરવાની કે એવી કોઈ જરૂર નથી. તમે જે રેગ્યુલર સાબુ, શેમ્પૂ, તેલ વાપરો છો એ કન્ટિન્યુ રાખો, બસ થોડી ટેકનિક ચેન્જ કરો. તો
આ રીતના તમે પછી નોર્મલ કોમ્બથી વાળ ઓળી લો અને વાળને સુકાવા દો. અત્યારે ભીના વાળ બાંધીને ઝાટકવાની કે બાંધીને રાખવાની જરૂર નથી. બસ આ રીતના ખુલ્લા રહેવા દો. હવે વાળ ઘરમાં ઓછા ખરશે કેમ કે ઓલરેડી કોમ્બ થઈને ખરતા વાળ નીકળી ગયા છે. તો વાળ અંગે ઘણી બધી અફવાઓ પણ હોય છે. એક નોર્મલ વાત કહી દઉં કે નોર્મલી બધાના માથે 1 લાખ જેટલા વાળ તો હોય જ છે. એમાંથી રેગ્યુલર રોજે 90 થી 100 જેટલા વાળ ખરે એક નોર્મલ બાબત છે. તમે ગૂગલ પણ કરી શકો છો. તો વાળની લાઈફ સર્કલ 3 સ્ટેપમાં હોય છે. એ નોર્મલી 3 થી 5 વર્ષ એકદમ હેલ્ધી હોય છે. એ પછીના સ્ટેપમાં થોડા વીક માટે રફ થઈ જાય છે, ડલ થઈ જાય છે, ફાટેલા થઈ જાય છે અને લાસ્ટ સ્ટેજમાં એ ખરતા હોય છે અને એની જગ્યાએ નવા વાળ ઉગતા હોય છે. એટલે એવું ડરવાની બિલકુલ જરૂર નથી કે વાળ ખરે મતલબ તમે ટકલા થઈ જવાના છો. તો એની જગ્યાએ નવા વાળ જરૂરથી ઉગશે. પણ હા, 100 કરતાં વધુ વાળ ખરવા, નોર્મલ કરતાં વધુ વાળ ખરવા અને નવા વાળ ન ઉગવા, એ થોડી પ્રોસેસ ડરવા જેવી છે ને એમાં ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. બાકી હેલ્ધી ખાઓ અને હેલ્ધી રહો.